4 દિવસ માટે વરસાદ બંધ હતો તો તમારાથી અહીંયા 4 દિવસમાં રોડ બનાવવો હોય તો તમે રોડ થઈ શકે. સીએમ આવવાના હોય તો 1 જ દિવસમાં રોડ થાય છે. તો આટલા ધૂળ ઉડે છે, આટલા ખાડા છે, તો 4 દિવસ બંધ હતો તો ખોદીને અહીંથી ઉદવાડા અહીંયા અવધ સુધીનો રોડ 4 દિવસમાં ઓલરેડી થઈ જ જાય. તો એ કોઈને ના દેખાણું ખાડા. કાંઈ તમારે ટોલ લેવો હોય તો ટોલ માટે તો કોઈને જવા દેતા નથી. અને કાલે મારે શુભમથી અહીંયા ટીગરા સુધીના રસ્તામાં જાઉં તું, મારી પાસે હેલ્મેટ નહોતો તો મને આ ચલણ ભરાવેલું છે 500 રૂપિયાનું. કેટલાનું છે મેં હજી ભર્યું નથી, આજે ભરવાની છું. તો એ પૈસા લેવાય છે પણ જે આ જરૂર છે એ થતું નથી. તો તમે ધૂળથી નાના બાળકોને શ્વાસમાં તકલીફ થાય છે. ખાડાના હિસાબે છોકરા 3-3, 4 વાગ્યા સુધી સ્કૂલેથી ઘરે નથી પહોંચતા. ભૂખા બિચારા ટ્રાફિકમાં બસમાં બેસે છે. ગ્રાઉન્ડમાં છોકરાને રમવા નથી જવાતું. કોઈ સાહેબ ને 4 મહિના ત્યાં આવી એનાથી અકસ્માત થાય છે. અકસ્માતથી ઘણા પરિવાર બરબાદ. બીજી તો અમારી એવી લાગણી છે, હમણાં 4 દિવસથી વરસાદ નહોતો ને એટલી ધૂળ નબળી લીધી તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થયું. અને ત્રીજું દુઃખ તો એવું થાય છે કે અમે એને જેને ખોબા ભરી મત છૂટેલા એ નેતા કઈ અમારી સંભાળ લેવાય નથી. એ પછી બિલ બનાવે અમને ફાયદો કોઈ જાતનો થતો નથી. ટ્રક વાળા, બાઇક વાળા એના છોકરા બિચારા ઘરે હોય છે. એ કેટલું હેઠીના ટ્રક હલાવતા હોય છે એ વેતનમાં અહીંયા હાઈવે ઉપર બેઠો બહુ છું. હવે અમારી એક જ માંગણી છે કે તત્કાલ આ શું તકલીફ થાય છે? ધૂળ ઉડે છે ને ઘરે તમને વાત કરું, 4 દિવસથી વરસાદ નહોતો ને એટલે એટલી ઝીણી રજ ઉઠતી હતી કે બાળકો બેઠા માણસોના સ્વાસ્થ્ય બગડી ગયા. અને રાંધેલું અનાજ અન્ન જેને કહેવાય એ અમે ખાઈ શકતા નથી. એકવાર રહી જાય ને તો આવી પરિસ્થિતિ ઉભી થઈ છે. તો અમારી નમ્ર વિનંતી છે, પેલા તો હે ને અમને નેતાઓ સહાનુભૂતિ બતાવે, બીજા આપણા જે કોન્ટ્રાક્ટરો છે એ ટાઈમસર ફટાફટ કામ કરે અને લોકોની લાગણીને માન આપે.